ધ્યાનાભ્યાસના આ પવિત્ર સંસ્થાનમાં આપનું સ્વાગત છે. પોતાનું મુખ પોતાની તરફ કરવું, નેત્રો બંધ રાખવા અને બોલવું ચાલવું નહીં, મૌન રહેવું. આનાથી કોઈ ચોથું કાર્ય કરવાનું નથી. આપણી અંદર જ સુખ છે, માટે આપણી અંદર જ આપણે જોડાઈને રહેવાનું છે. આટલો જ મોક્ષનો માર્ગ છે, સુખી થવાનો માર્ગ છે, દુઃખોથી મુક્ત રહેવાનો માર્ગ છે. આ કાર્યને આપણે પ્રયત્નથી કરવું જોઈએ, કેમ કે આપણી વૃત્તિ સહજ જ બહિર્મુખ થઈ જાય છે. અનાદિથી આપણે બહિર્મુખ છીએ અને મોહ કર્મના ઉદયને કારણે આપણી વૃત્તિ બહિર્મુખ રહે છે. એને જીતવા માટે આપણું મુખ આપણી તરફ કરીએ. કર્મને પરાજિત કરવાના છે અને આપણે જય કરવો છે. કર્મને વશ હવે જીવવું નથી. પોતાની મુદ્રાને લક્ષમાં લઈએ, કારણ કે તે સુખનું કારણ છે અને સુખનો સ્ત્રોત છે. બહિર્મુખતાથી અન્ય વસ્તુઓમાં સુખનું ભ્રમણા થાય છે. બાહ્ય વસ્તુ કદાચ વિષયમાં નિમિત્ત બને છે, પરંતુ સુખના પરિણામ તો આપણી અંદરથી જ આવે છે. પરલક્ષથી આપણને વૈષયિક સુખ પ્રાપ્ત થાય છે, પણ કર્મબંધનું કારણ છે. બહિર્મુખ રહીને આપણે વિષયોમાં સુખ ભોગવીએ કે દુઃખ ભોગવીએ, પણ તે બંધનું કારણ છે. અને અંતર્મુખ રહીને આપણે શારીરિક સુખ ભોગવીએ કે દુઃખ ભોગવીએ, તે કર્મ નષ્ટ થવાનું કારણ છે. કર્મનો બંધ થતો નથી. પોતાની મૂર્તના વિભિન્ન ભાગોને લક્ષમાં લઈએ. લૌકિક અને પારમાર્થિક જીવન જો સુખદ રાખવા ઈચ્છતા હોય તો પોતાની મૂર્તને કદી ભૂલવી નહીં, કેમ કે તે જ સુખનો હેતુ છે. પોતાથી યુક્ત રહેવાથી આપણી અમૂર્ત કાયા સુખનો અનુભવ કરાવે છે. જે સુખ આપણું જ છે, સ્વાધીન છે. જગતમાં મહિમા લેવા યોગ્ય કોઈ પદાર્થ હોય તો તે પોતાનું અમૂર્ત શરીર જ છે. અન્ય પદાર્થ સુખના કારણ નથી, માટે આપણે એનાથી જોડાવાનું નથી. એની કોઈ મહત્તા નથી. આખું જગત વિષય કરવા યોગ્ય નથી. આપણે આપણામાં જ રહીએ તે ઉત્તમ સ્થિતિ છે. આનાથી આપણને સ્વચ્છ લાભ મળે છે અને ઉત્તમ સુખનો અનુભવ થાય છે. દરેક પરિણામ આપણે પોતાની અંદર દોહરાવાના છે. સ્વતઃ અંતર્મુખતા જ રહે એવી આદત નાખો. બહારની મૂર્ત રચના આપણને કિંચિત પણ સુખ આપવાવાળી નથી. બહારની પૂતગલની રચના અનેક પરમાણુ રૂપ બનેલી છે. તે બને છે અને બગડતી રહે છે. કોઈ રચના શાશ્વત નથી, અનિત્ય છે. એવા બદલતા હુઆ રૂપોની સાથે યુક્ત રહેવાથી આપણને સ્થિરતા પ્રાપ્ત નહીં થાય અને આકુરતા બની રહે છે.
સુખનો અનુભવ કરવાને માટે એક જ પદાર્થથી આપણે આશ્રય લેવાનો છે અને તે પોતાનું જ રૂપ છે, કેમ કે આપણે અંતરંગમાં સુખ સ્વભાવી છીએ. પૂતગલનો વિષય કરવાથી આપણે પૂતગલની સાથે બંધાઈ જઈએ છીએ અને આપણો સુખ સ્વભાવ નષ્ટ થાય છે. માટે પૂતગલથી ભયભીત રહેવું જરૂરી છે. જે પૂતગલથી ડરી ગયા તે અંદર આવીને પરમાત્મા બની ગયા. પૂતગલની પ્રીતિ જ સંસારનું કારણ છે. પોતાની અમૂર્ત કાયાની પ્રીતિ એ મોક્ષનું કારણ છે. આપણે જીવ અને પૂતગલમાં જ ભેદજ્ઞાન કરવાનું છે. પોતાની અમૂર્ત કાયા ઉપાદેય છે અને પૂતગલની રચના ઉપાદેય નથી. સુખનું કારણ નથી, પરંતુ સંસારનો હેતુ છે. ઇન્દ્રિયોથી ચિત્ર વિચિત્ર પદાર્થ જાણવામાં આવે છે, જેનાથી આપણી એકરૂપતા નષ્ટ થાય છે. અંતર્મુખ રહીને આપણે નિર્વિકલ્પ રહીએ છીએ અને એકરૂપ રહીએ છીએ. સુખનો અનુભવ કરીએ છીએ અને વિતરાગ રહીએ છીએ. પોતાના ધ્યાનને પોતાના મધ્ય ભાગ ઉપર લઈ આવો, નાભીનો ભાગ. નાભીને સમાંતર પેટનો ભાગ. ડાબી બાજુથી જમણી બાજુ પેટનો ભાગ. આ આપણો મધ્ય લોક છે. એની ઉપર મસ્તક સુધી આપણો ઉધ્વ લોક છે અને નીચે પગ તળિયા સુધી આપણો અધોલોક છે. આપણું આ ત્રિલોક જ મંગલ છે, ઉત્તમ છે, શરણભૂત છે. આ આપણા પરમાત્માની મૂરત છે. ભગવાનની પ્રતિમા સમ આપણી આકૃતિ જિનબિંબ છે અને પોતાના અમૂર્ત શરીરનું એ નામ છે. પોતાની ચિન્મૂરત જ પૂજ્ય છે. ચૈતન્ય પિંડ છે, સુખની મૂરત છે. આના આનંદને ભોગતા રહેવાનું છે. આ આનંદ પોતાનો જ આનંદ છે, પરનો નથી. વિષય સુખ ભોગવવામાં સદા પરાધીનતા છે અને પોતાનું શારીરિક સુખ ભોગવવામાં સદાય સ્વાધીનતા છે. પોતાની સન્મુખ રહો અને વેદના હોય તો પણ એને શાંતિથી સહન કરો, કેમ કે પોતાના સન્મુખ રહેવું એ જ સ્વતઃ શીઘ્ર જ વિદાય થવાવાળી છે. રહેવા પર વેદના શીઘ્ર વિદાય થવાવાળી છે. વેદના ભોગવીને વેદના મુક્ત થઈ જશું. પરાશ્રયથી વેદના ઉત્પન્ન કરવાવાળા કર્મ દબાઈ શકે છે, પરંતુ તે કાલાંતરમાં અવશ્ય ઉદયમાં આવે છે. દુઃખને શાંતિથી સહન કરીને આપણે દુઃખથી મુક્ત થઈ જશું. બહારની દુનિયા વિશાળ છે અને આપણી અંદરની દુનિયા લોક પ્રમાણ હોવા છતાં પણ પ્રાપ્ત દેહ પ્રમાણ સંકુચિત છે. પોતાના સૌથી ઉપરનો ભાગ મસ્તકના ભાગ ઉપર પોતાના ધ્યાનને લઈ આવો. પોતાનો ઉધ્વલોક નાભીથી ઉપર મસ્તક સુધી. ધ્યાન કરવાથી આપણને સુખ શાંતિનો અનુભવ થાય છે. આનાથી આપણી મૂરતની આપણને મહિમા આવે છે. નાભીથી ઉપર ગરદનના ભાગ પર પોતાના ધ્યાનને લાવો. પૂરો ધડ ભાગ, છાતીનો ભાગ,
છાતીની મધ્યમાં પોતાના ધ્યાનને લગાવો. ફેફસાનો ભાગ, હૃદયનો ભાગ, પોતાના ધ્યાનને પોતાની પીઠ પર લઈ આવો. પોતાના પર જ બની રહેવાની આદત રાખો. आदत अपनी बदल लो तो થઈ ગયા ભગવાન. आदत अपनी बदल लो तो हो गया भजन. આ પરમાત્માની ભક્તિ છે. ખૂબ જ આનંદ પ્રમોદથી આ કાર્ય કરીએ. ગરદનનો ભાગ, પોતાનું ધ્યાન જ ઉત્તમ રસાયણ છે, ઉત્તમ ઔષધિ છે. પોતાના ધ્યાનને પોતાના લલાટના ભાગ પર લઈ આવો. આ જ કાર્ય કરવા યોગ્ય છે, બાકી બધા કોઈ કાર્ય કરવા યોગ્ય નથી. પોતાના ધ્યાનને પોતાના શરીર પર લઈ આવવું એ જ પરમાત્મા પદ દેવાવાળું છે, પરમાત્મા બનાવવાવાળું છે. બંને ભમરનો ભાગ અને ભૂમધ્ય, આરામની સ્થિતિને સહજ ભોગવો. વેદના હો તો પણ એને ભોગવીને એના સંબંધમાં કાંઈ વિકલ્પ ન કરવા. પોતાના ધ્યાનને જમણા પગ ઉપર લઈ આવો. પગ તળિયા, ડાબો પગ, બંને પગ એકસાથે. જેમ જેમ આપણે અંતર્મુખ થવાનો અભ્યાસ કરીએ છીએ તેમ તેમ વિચારોનો કોલાહલથી આપણે મુક્ત થઈ જઈએ છીએ. બહિર્મુખતા થોડી થાય છે અને પોતાનામાં સ્થિતિ અધિક થવા લાગે છે. સુખને માટે બસ એક અંતરયાત્રા અપનાવો, કેમ કે બીજા સર્વ ઉપાય મિથ્યા છે. એક પોતાની સન્મુખ રહેવાથી સ્વતઃ અંતરયાત્રા થાય છે. બંને પગ એકસાથે, બંને હાથ એકસાથે. એવો વિશ્વાસ જગાડો કે આપણે જે પણ અંગ ઉપર આપણું ધ્યાન લઈ જઈશું એ અંગ સ્વતઃ સ્વસ્થ થઈ જશે, થઈ જવા લાગે છે અને આપણને ઉત્તમ સુખનો ભોગ થાય છે, ઉત્તમ સુખનો અનુભવ થવા લાગે છે. આટલું જ નહીં, પરંતુ સુખ આપણું દીર્ઘ સમય સુધી ટકી રહે છે. પોતાની મૂરતને લક્ષમાં લો અને મનને મન એને નમન કરો. પોતાનો પૂરો વિસ્તાર, પૂરી મૂરત. મેરા ઇસકો નમન હૈ, મેરા ઇસકો નમન હૈ. હાથોને જોડીને પોતાના છાતીની તરફ રાખો અને શુદ્ધ હૃદયથી પોતાને પ્રણામ કરીએ. આપના પ્રણામના પરિણામ આપને પરમાત્મા સુધી પહોંચાડે છે અને એની પ્રતિફળ શાંતિના રૂપમાં તત્કાલ જ મળે છે. આપણે સર્વાંગમાં પહેલાંની અપેક્ષાએ વધારે શાંતિ અને સુખનો અનુભવ થાય છે. આ પ્રકારે પોતાના સુખને ઉત્તરોત્તર વધારીએ અને પોતાનું શરણ, પોતાનો એક અમૂર્ત કાયા છે એનું શરણ લઈએ. દિવસમાં સવારે ઉઠીને અને રાત્રે સૂતી વખતે 2 વખત તો નિયમ લઈએ કે અંતરયાત્રા કરવી. અને આ સમયે આપણને કોઈ પણ કામ હોતું નથી, એટલે અંતરયાત્રાની પ્રેક્ટિસ કરવી અને આમાં જે વિશ્રામ મળે છે, જે આરામ મળે છે એ ફરીથી તમે રાત્રે અથવા તો દિવસના કોઈ પણ સમયમાં અંતરયાત્રા કરવા માટે આપણને તરત જ મન થશે, મતલબ રુચિ થશે, રુચિ વધશે. કાંઈ નહીં તો 10 જગ્યાએ ખાસ તો ફિક્સ લેવું. મસ્તક, લલાટ, ભૂમધ્ય, આંખ, કાન, પછી છાતી, ફેફસા, નાસિકા,
આવી રીતે 8 થી 10 અંગ ઉપર તો ખાસ પોતાના ધ્યાનને લઈ જવું. ધ્યાનનું સત્ર અહીં પૂરું કરીએ છીએ. આપના સહકાર બદલ આભાર.